મમ્મી આલ્યો જમવાનું, અને વધારે કાંઈ જોતું હોય ને તો કહેજો, હું રૂમમાં જાઉં છું. હા કાંઈ વાંધો નહીં, જા. અરે તારે સારું છે, તારે સાસુ સસરા નથી, મારું તો જીવવાનું હરામ થઈ ગયું છે. હવે શું કર્યું ડોસીએ? અરે શું કહું તને, ઈ જ તે રોજનું 3 ટાઈમ જમવાનું દેવાનું, આખો દિવસ ચા બનાવી દેવાની, સવારે અને સાંજે પાછું ગરમ પાણી દેવાનું, એના કપડાં ધોવાના અને એને દવા આપવાની. તું જો ને યાર, કંટાળી ગઈ છું. હજી તો અમારે લગ્નને 1 વર્ષ થયું છે, ત્યારે જ મારી આવી હાલત છે, તો વિચાર કર કે 4-5 વર્ષ જીવશે તો મારી હાલત કેવી થશે. મને તો ઈ જ નથી ખબર પડતી કે આનાથી હું પીછો કઈ રીતના છોડાવું. હું તને કહું એમ કર, તારું કામ થઈ જશે. આ તો થાકી ગયા ઓફિસેથી હો મનીષા. કેમ શું થયું? કેમ કાંઈ બોલતી નથી? કાંઈ ખોટું લાગ્યું છે કે શું? કોઈએ કાંઈ કીધું? અરે બોલ તો ખરી, કંઈ કહીશ નહીં તો કેમ આમને મને ખબર પડે? હવે મારાથી મમ્મીની જવાબદારી નહીં ઉપાડાય, એટલે તમે એક કામ કરો, મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો, અને ન્યાયની જેવા હશે તો એને સારું લાગશે. વૃદ્ધાશ્રમ? હા, તમારે મૂકવા તો જવા જ પડશે ને. કાલ સવારે આપણું ફેમિલી મોટું થાય, બરાબર, તો પછી આ 2 રૂમમાં બધા તો કેવી રીતના સમાશે? વાત તો તું સાચી કહે છો. હું એક કામ કરું, મમ્મીને ઇમોશનલી એમ કહું કે આવી રીતના છોકરા થશે તો પછી શું થશે, આમ તેમ એવી રીતના થોડું ઘણું એવી રીતના ચિંતા કરાવું, એટલે મમ્મીને ઓટોમેટિક ચિંતા તો થશે જ. તે પછી ઓટોમેટિક એ વિચારી પડી જ જશે કે હા સાચી વાત છે, તો પછી હું અહીંયા ન રહું, અને એ પોતાની રીતે જ તે વયા જશે. એટલે આપણું કામય થઈ જશે અને આપણે ખોટાય નહીં લાગીએ, ને કોઈને એમય નહીં થાય કે આપણે આ છોકરાઓએ બધાને મોકલી દીધા. મને તો એમ હતું કે તમે નહીં માનો ને મારે કેટલું કરવું પડશે, પણ તમે તો તરત જ માની ગયા અને પ્લાને ગોઠવી દીધો. અરે તું મને હજી સમજો છો? હું હજી તો તે મને હરકો જોયું નથી. બાકી હવે તું જો હું કેવી રીતે મમ્મીને અહીંથી કાઢું છું. હાલો હું આવું હમણાં. કેમ, શું થયું? થઈ ગયું કામ? અરે ના ના, શું થઈ ગયું કામ? થવાનું હતું એનથી નહીં તે હાવ બગડી ગયું બધું. કેમ, શું થયું? અરે હું કહેવા તો ગયો તો કે આવી રીતે છે, થોડુંક મેં ઇમોશનલી વાત કરી કે છોકરાઓ થાય પછી હું થાય, 2 રૂમ છે, પણ મમ્મીએ તો ચોખ્ખી ના પાડી દીધી અને કહી દીધું કે આ ઘર મારા નામે છે, એટલે હું ક્યાંય નહીં જાઉં, તમારે જવું હોય તો તમે વયા જાઓ. તો પછી તમે શું કીધું? કાંઈ નહીં, પછી હું કહું, આપણે તો નક્કી કરી જ નાખ્યું હતું કે આપણે તો અલગ થઈ જ જવું છે એમ, કાં તો એ નહીં કાં તો આપણે નહીં. તો મેં કહી દીધું કરી નાખો તમે, તમારે હવે તમારે જે કરવું હોય તમે રહેજો અહીંયા, ભલે આખું ઘર તમારા નામે રહ્યું, અમે વયા જાવું બીજે. હે ભગવાન, તમે આ શું કર્યું? આપણે એવી રીતના વાત નહોતી કરવાની. કાંઈ વાંધો નહીં, હવે તમે જાઓ અને માફી માંગો. ઈ આપણા મમ્મી છે ને, આપણે એની સાથે એવું કરીએ તો થોડું સારું લાગે. માફી? હા, માફી નહીં માંગો ને તો બધું હાથમાંથી વયું જશે. જાઓ હવે.